તો કેમ છો મારું ઉત્તર ગુજરાત? હું મહાવીર ઠાકર આજે તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું એક અમારું નવું કાર્ય, તો તે છે પોડકાસ્ટ. તો આજે અમારી સમક્ષ બેઠા છે પાટણના નામચીન સેવાપ્રેમી એવા માનનીય શ્રી કૌશિકભાઈ પ્રજાપતિ. તો કૌશિકભાઈ, તમારો ઇન્ટ્રોડક્શન અમારી જનતાને આપો. મારું નામ છે કૌશિક પ્રજાપતિ અને મારો જન્મ પણ પાટણમાં જ થયો છે અને અભ્યાસ પણ પાટણમાં જ કર્યો છે. તો હાલ તમારી ઉંમર કેટલી છે? ઉંમર છે 17 વર્ષ. 17 વર્ષ. અને તમે અત્યારે શું ભણી રહ્યા છો? ફોટોગ્રાફીની લાઈન પણ એકદમ સરસ લાઈન છે. તો તમારું એક ભણવા મૂકી દેવાનું એક સામાન્ય શું હતું? કારણ તો કઈ જ નથી, પણ જે રસ ન પડે એટલે મેં ભણવાનું મૂકી દીધું. હા, કઈ વાંધો નહીં. તો હાલ તમે શું કરો છો? હાલ હવે હું ફોટોગ્રાફીની લાઈનમાં જઈ રહ્યો છું. અને તમારું ફેમિલી બેકગ્રાઉન્ડમાં શું સ્ટેટસ છે હાલ? મારા 4 ભાઈ બહેનો છે, એક ભાઈ છે અને 2 બહેનો છે. બેન છે મેરિડ છે અને ફાધર એ કેટરર્સનું કરે છે, મતલબ કે રસોડાનું. અને મમ્મી ઘરે. મમ્મી હાઉસવાઈફ છે, તેમજ એમના ફાધર કેટરર્સનું કરે છે. એ બહુ સરસ વાત કહેવાય. તો હું પોતે પણ એમને કૌશિકભાઈ કહું છું અને પાટણની જનતા તો તેમને સેવા પ્રેમી જ કહે છે. તો આ સેવા પ્રેમીનો હોદ્દો જે તમને પાટણના રહેવાસીઓ તેમજ તમારા દોસ્તારો દ્વારા જે તમને આપવામાં આવે છે, એનું મેન કારણ તેમજ શું છે? આ તો ખજૂરભાઈ મારા પ્રથમ ગુરુ છે અને જ્યારે ગુજરાતમાં કે તાવતેજ નામનું વાવાઝોડું આવ્યું હતું, એટલે જે દરિયા કિનારે રહેતા જેમના ઘર પડી ગયા હતા, જેમનું રાશન બધું દરિયા પેલું તણાઈ ગયું હતું, એ પછી ખજૂરભાઈએ ગરીબોના મકાન બનાવ્યા અને એમના રાશન જમવાની વ્યવસ્થા બધી કરી આપી. ત્યાર પછી ખજૂરભાઈએ પૂરા ગુજરાતમાં એટલે જે જરૂરિયાતમંદ ખરેખર હોય તેમના મકાન બનાવ્યા, રાશન કીટ, એમને જે જોઈતું હોય તે વસ્તુ આપ્યો. એ પછી મને પણ લાગી આવ્યું કે હું પણ સેવાનું કાર્ય કરું. મેં સેવાનું કાર્ય શરૂ કર્યું. પહેલા ઓફ કેમેરાથી મેં સ્ટાર્ટિંગ કર્યું હતું સેવાનું કાર્ય. પછી ભાઈબંધોએ કીધું કે તમે પણ થોડું સોશિયલ મીડિયામાં કરો, વિડીયો મૂકો. પછી મેં ઓન કેમેરાથી સ્ટાર્ટ કર્યું. ત્યાર પછી મેં ઓન કેમેરાથી સ્ટાર્ટ કર્યું ત્યારે લોકોનો મેસેજ એવો હતો કે તમે દેખાડો કરો છો. અને એમ કીધું કે તું દેખાડો કરે છે, એટલે પછી આપણે કંઈક કરીએ છીએ તો લોકો એમ કહે છે કે દેખાડો કરે છે, નથી કરતા તો કે કંઈ કરતો નથી. એટલે પછી મેં મારા જીવનમાં નક્કી કર્યું કે મારે સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. અને મિત્રો, હું તો હાલે પણ કહું છું, કોઈ પણ વ્યક્તિ સેવાનું કાર્ય કરતો હોય ને તો તેને અડચણરૂપ ના બનવું જોઈએ, કારણ કે ઉપરવાળો પણ જોતો હોય છે. આ અમારા કૌશિકભાઈ સેવા પ્રેમી, તે પહેલા તેમને જ્યારે ભણવાનું ડ્રોપ કર્યું પછી તે જોબ ઉપર જતા રહેતા, તો તેમને જે પગાર મળતો, જે એમની આવક મળતી એમનામાંથી, તો એ પૂરેપૂરી સેવાના કાર્યમાં ઉપયોગ કરતા. હાલ તેમની ઉંમર 17 વર્ષ છે. હું પણ 17 વર્ષનો છું, પણ તે કેવું કાર્ય કરે છે કે તે ભાઈ કહેલાવાના લાયક છે. તમે સમજો, કોઈક વ્યક્તિ સેવાનું કાર્ય કરતું હોય તો તેને જોઈને આપણે રાજી થવાય, તેને સપોર્ટ કરાય, 5-25 પૈસાની મદદ કરાય. પણ કદી એને એવું ના કહેવાય કે તું તો દેખાડો કરે છે, તું તો આમ કરે છે, તું તો તેમ કરે છે. તો આ અમારા કૌશિકભાઈ એ 17 વર્ષની ઉંમરે પણ મોટા ભાઈ કહેલાવાના લાયક છે મારામાં. તો કૌશિકભાઈએ મેં તમને જે વાત કીધી કે તે જોબ કરતા તો તેમને જે વળતર મળતી તો તે પૂરેપૂરી એમના સેવાના કાર્યમાં વ્યક્ત કરતા. તો કૌશિકભાઈ, તમને કદી એવું ના થયું કે આ પૈસા આવે તો હું સેવા ના કરું, મારા મોજ શોખમાં વાપરું? ના, મોજ શોખ કરું છું મિત્રો સાથે, પણ જે અમુક લતે લાગ્યા હોય એ પૈસા હું સાઈડ કરતો અને જે જરૂરિયાતમંદ હોય કે જે ગાયોને ખવડાવવાનું હોય તેમાં હું પૈસા વાપરતો. હા, તો જે ભાઈ કીધું કે હું ગાયોને ખવડાવતો, તેમજ જે વ્યક્તિઓને તે દાન કરતા હતા, તો હું તો સાચું કહું, મને પણ કૌશિકભાઈના વિડીયો જોઈને મને પણ પ્રેરણા મળી હતી. તો મેં પણ સેવાના કાર્ય કર્યા, પણ મેં ઓફ કેમેરા જ રાખ્યા હતા. પણ આ મારા ભાઈને અમારા તરફથી તો ફૂલ સપોર્ટ છે, બરોબર? તો તમને ખબર હશે કે જો તમે કૌશિકભાઈની પ્રોફાઇલ ઓપન કરો છો તો તેમાં તેમને 1000 કિલો તરબૂચ
તે અનાવાડાની હરિયમ ગૌશાળામાં તેમને ગાયોને ખવડાવ્યા હતા. તો કૌશિકભાઈ, આ 1000 કિલો તરબૂચ તે કાર્યમાં તમને કેટલો ખર્ચ થયો હતો, કેટલા વ્યક્તિઓએ તમને મદદ કરી હતી, તો તે અમને જણાવો. કે જ્યારે હું આ ટાર્ગેટ રાખવાનો હતો ત્યારે મારા મનથી એમ હતું કે ટાર્ગેટ પૂરો થશે કે નહીં થાય, થશે નહીં થાય. મેં 4-5 મિત્રોને વાત કરી કે ભાઈ આપણે આ ઉનાળાની અંદર 1000 કિલો તરબૂચ ગૌ માતાને ખવડાવવા છે. ભાઈઓએ મને કીધું કે તું ચિંતા ના કરીશ, અમે તારી સાથે જ છીએ. પછી મેં દ્વારકાધીશને પ્રાર્થના કરી કે હે દ્વારકાધીશ, તારી ગાયોને અમે માટે અમે 1000 કિલો તરબૂચ ખવડાવી રહ્યા છે, તો તેમાં તું અમને સપોર્ટ કરજે. એ પછી એક વિડીયો મેં બનાવ્યો. વિડીયોમાં એવું હતું કે તેમને એક પ્રણ લીધો હતો કે હું આ ઉનાળામાં 1000 કિલો તરબૂચ તે ગાયોને ખવડાવીશ, અને તે તેમને પૂરા પણ કર્યા છે. તો કૌશિકભાઈ, મને ખાલી એક ઝલક આપો કે તેમાં તમને કોને કોને મદદ કરી હતી. એમાં ઘણા બધા છે, ધ્રુવ દરજી, જય દરજી, જસ દરજી, પછી ઘનશ્યામસિંહ ઉમરી, પછી જયરાજસિંહ ઉમરી, ઘણા બધા મિત્રો છે, મને બહુ સપોર્ટ કર્યો છે. અને મિત્રો, સપોર્ટથી જો તમે કોકના ખભાથી ખભો મિલાવશો ને તો જ તમે આગળ વધી શકશો. ને તમને અને કૌશિકભાઈ, જો સેવાની જ હું વાત કરું તો મારા મગજમાં એક ખૂબ જટિલ પ્રશ્ન છે કે સેવા કરવી તો મનુષ્યની કરવી કે પ્રાણીની કરવી? આમ તો મનુષ્યની કરાય, પણ એવા વ્યક્તિની કરાય કે ખરેખર એ જરૂરિયાતમંદને લાયક હોય. ભાઈ અમુક તો હોય જે આપણી જોડે એમને પૈસા લઈ જાય, પછી પાછળ જઈને નશો કરતા હોય, કોઈ સિગારેટ પીતા હોય, અલગ અલગ વ્યસન કરતા હોય, એવા લોકોની સેવા ન કરવી જોઈએ. હા, તો એક કહેવાનો મતલબ એવું છે કે તમે જો કોઈ મનુષ્યને તમે 10 રૂપિયાની મદદ કરો છો ને, તો તે મનુષ્ય 10 રૂપિયાનું કદી વળતર નથી આપતો. પણ જો તમે કોઈ શ્વાન કે જે કૂતરો હોય છે તેને 10 રૂપિયાનું બિસ્કિટ ખવડાવશો ને, તો તે તમારી આગળ પાછળ ફરશે. તો આમ તો કહેવાનો મતલબ તો એવો જ થાય છે કે વધારે સેવા પ્રાણીઓની કરાય, મનુષ્યની કરાય ના નથી, પણ વધારે સેવા તમે પ્રાણીઓની કરો તો તે પણ વફાદાર રહે છે. મનુષ્ય વફાદારના લાયક અમુક છે, અમુક નથી. તો કૌશિકભાઈ, તમને વધારે સપોર્ટ કોને કર્યો હતો? સૌથી વધારે સપોર્ટ સૌથી વધારે જ્યારે મેં સેવાનું કાર્ય સ્ટાર્ટ કર્યું ત્યારે એક જ મારો ભાઈ સુમન મારી સાથે ને સાથે હતો. હા, લોકોએ મને કીધું કે તું દેખાડો કરે છે અને સેવા કરવા જાતો એટલે લોકો હસતા, પણ ભાઈએ કીધું તું તારા કામ પર ફોકસ કર, હું તારી સાથે જ છું. એ ભાઈએ મારા વિડીયો શૂટ બધું જ મારી સાથે કર્યું છે અને બહુ સપોર્ટ મળ્યો છે ભાઈનો. તો જે સુમનભાઈની વાત કરી તેમને પણ મારો દિલથી સપોર્ટ છે. સુમનભાઈ તેમના મામાનો છોકરા થાય છે. હા, મામાનો છોકરો. હા, તો વિચારો, એક મામાનો છોકરો પણ એક ફઈના છોકરાને મદદ કરે એટલે બંને ભાઈઓની જુગલબંધી તમે જુઓ કે એક ભાઈ બીજા ભાઈને થોડી મદદ પડે તો તરત આઈને ઉભો રહી જાય છે. હાલ તે જે સ્ટુડિયોમાં કાર્ય કરી રહ્યા છે તે પણ તેમના ભાઈનો જ છે, સુજલભાઈનો છે સ્ટુડિયો. સુમનભાઈનો સ્ટુડિયો. હા, તો નામથી થોડું મારે થઈ જાય, હું નામ ભૂલી જાઉં છું, બરોબર. તો કૌશિકભાઈ, મને તમે એવું કહો કે તમારો જે ફર્સ્ટ વિડીયો આવ્યો હતો, ફર્સ્ટ વિડીયો તમારો કયો હતો? ફર્સ્ટ વિડીયો એટલે કે રક્ષાબંધનનો હતો. હા, તેમાં તમે શું કાર્ય કર્યું હતું? એટલે એ બેન જોડે મેં રાખડી બંધાવી હતી અને એ બેનને મેં સામે જે મારથી બનતી હતી એ મદદ કરી. અને મેં મિત્રો આમના વિડીયોમાં પણ ઘણી વખત જોયું છે કે તે મનુષ્યની પણ એટલી સેવા કરે છે, તેમજ પ્રાણીઓની પણ એટલી સેવા કરે છે. મેં વચ્ચે જોયું હતું, આઈ થિંક 15-20 દાડા પહેલા એમનો એક વિડીયો આવ્યો હતો કે તે વાંદરાઓને કેક ખવડાવતા હતા. તો જે કેક મનુષ્ય ખાતા હોય છે તે તેમને વાંદરાને ખવડાવી, એ તમે જોઈ શકો છો કે વાંદરું તે આઈ થિંક તે તમે કેટલા જણા ગયા હતા તમે ભેગા ખવડાવવા? 3 જણા જ હતા, એક મોદી દેવ અને ભાઈ સુમન. હા, તો તેમના 3 ભાઈબંધોએ જોયું તમે, એક 3 ભાઈબંધોએ સાથે મળીને પણ એક સેવાનું કાર્ય કર્યું. ભલે તેમને પૈસા ટકે મદદ કરી હશે, કદાચ ના કરી હોય, મને ખબર નથી, કારણ કે તે તેમના ભાઈઓ છે. તમે કર્મ કરો પણ ફળની ચિંતા ના કરો. તો તેવા અમારા કૌશિકભાઈ છે. તમે સમજી શકો છો કે અત્યારે તેમને વિડીયોમાં હાઈપ મળી રહી છે, પણ તે હજુ પણ સેવાના કાર્ય કરી રહ્યા છે. તેમને કોઈ પણ વિડીયોમાં ઓછા વ્યૂ આવે તો તે નિરાશ નથી થતા. તો મારું કહેવાનું એટલું જ છે કે તમે તમારા કાર્યમાં રચા પચા, બાકી જે જનતા તો બધી કહેવાની જ છે. તો જય શ્રી રામ, જય ગૌ માતા.